વિસનગર વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં મતદાન શરૂ। વહેલી સવારથી મતદારોની હાજરી। ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ। વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની ખાલી પડેલી બેઠકો માટે મંગળવારે પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે। સવારે મતદાન શરૂ થતાં જ વિવિધ મતદાન મથકો પર મતદારોની અવરજવર જોવા મળી હતી। વોર્ડના કુલ 6,676 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નગરસેવકની પસંદગી કરશે। નગરસેવક દીપકભાઈ મોદીના અવસાન બાદ પછાત વર્ગ માટે અનામત આ બેઠક ખાલી પડી હતી। આ બેઠક માટે ભાજપ તરફથી નીતિનકુમાર ડાયાલાલ મોદી અને કોંગ્રેસ તરફથી શૈલેષભાઈ સુરેશભાઈ રાવળ વચ્ચે સીધી ચૂંટણી સ્પર્ધા જામી છે। વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ, પીજે ચાવડા સ્કૂલ, જવાહર સ્કૂલ અને કાંસા NA પ્રાથમિક શાળા સહિત કુલ 6 મતદાન મથકો પર સવારે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। મતદાનના પ્રારંભિક કલાકોમાં જ મતદારો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચતા લોકશાહી પર્વનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં મતદાનને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આ બેઠક કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર દરમિયાન એડી ચોટીનું જોર લગાવ્યું હતું। મતદાનના દિવસે પણ બંને પક્ષના કાર્યકરો મતદારોને મતદાન માટે પ્રેરિત કરતા જોવા મળ્યા હતા। બંને ઉમેદવારોએ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હોવાનું જણાવતા પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હવે મતદારોનો ચુકાદો કોના પક્ષમાં જાય છે તેના પર સૌની નજર મંડાઈ રહી છે। ભાજપ પક્ષમાંથી મેં ઉમેદવારી કરી છે। આજે પેટા ચૂંટણી છે, એમાં સારું એવું મતદાન થઈ રહ્યું છે અને મતદારોનો ઉત્સાહ પણ સારો એવો દેખાઈ રહ્યો છે। દરેક મતદારોને મારી નમ્ર અપીલ છે કે દરેકે મતદાન કરવું જોઈએ અને શક્ય એટલું વધુ ટકાવારીમાં મતદાન થાય એવા પ્રયત્નો કરવા જોઈએ। મારું નામ રાવળ શૈલેષકુમાર સુરેશભાઈ, હું પેટા ચૂંટણીનો કોંગ્રેસનો ઉમેદવાર છું। આજે જે ચૂંટણી છે એમાં અમે બધા અહીંયા છીએ અને સપોર્ટ કરીએ છીએ કોંગ્રેસનો અને મતદાન કરાવીએ છીએ। કેટલું 10-15% જોઈએ છે। શું કહેશો અજમલજી તમે? આજે વિસનગર નગરપાલિકાની જે પેટા ચૂંટણી છે એમાં ઉમેદવાર ભાઈ શૈલેષભાઈ રાવળ અને અન્ય અમારા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની બૂથ ઉપર ઉપસ્થિત છીએ અને જોડે રહીને બધા વોટિંગ કરાવીએ છીએ।